અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈશનપુરના હિસ્ટ્રી સીટર કલીમની ધરપકડ બાદ પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આરોપીએ છુપાવેલી છરી વડે ક્રાઇમ બ્રાન્ચના જેસીબી પર જીવલેણ હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા આત્મરક્ષામાં જેસીબીએ પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા ગોળી આરોપીના પગમાં વાગી હતી. આરોપી પાસેથી 4 ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને તેના વિરુદ્ધ 30 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત આરોપી અને જેસીબી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક બે મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હમલા કર્યો. હું બધાનો ક્લિયર કરવા માંગુ છું. હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી શર્ટ નથી પહેરી હતી. એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું. હું એનાથી ફક્ત નોર્મલ એ સાક્ષ્યનો કે ક્યાંથી વેપન લાવ્યો, એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે. તો એનો કંઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે. તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે. પણ આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે. અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એના ઉપર કંઈ હમલા ના થાય, એના માટે એને હુમલો કર્યો. અને હું તરત જ મારે પીઆઈને બહુ વ્યવસ્થિત રીતે સેલ્ફ ડિફેન્સ કર્યો, કે મારા હમલા પછી એના ઉપર મારવાની કોશિશ કરી ત્યારે હું એને પાસેથી પીઆઈ પાસેથી વેપન લઈને ફાયરિંગ કર્યું.